બોડેલી જિલ્લા પંચાયત નગરપાલિકામાં મર્જ થઈ રૂપાંતરિત થતા વર્ષો જૂની જિલ્લા પંચાયતની જબુગામ બેઠકને ફરી યથાવત રાખી ફાળવવા માટે જિલ્લા પંચાયતમાં આવતા અલગ અલગ ગામના સરપંચો તથા વિવિધ સંગઠનો તથા ગામના આગેવાનો અને યુવાનો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચીટનીશ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું. જબુગામ છોટાઉદેપુર જિલ્લાનું ખેતી ક્ષેત્રે અગ્રેસર ધરાવતું મહત્વનું ગામ છે. અહીં અનેક વિવિધ સંસ્થાઓ સહિત અનેક સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ આવેલી છે. જબુગામ એ નેશનલ હાઈવે નંબર 56 મેઇન રોડ ઉપર આવેલું અને ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતું આ ગામ છે. જબુગામની આજુબાજુના નાના મોટા 20 થી 25 જેટલા ગામોનો વ્યવહાર જબુગામ સાથે રોજબરોજની જરૂરિયાતો સાથે સંકળાયેલો છે, જેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, દૂધ ડેરી, ખેતીવાડી કાર્યાલય, શ્રી CN બક્ષી સાર્વજનિક વિદ્યાલય, જબુગામમાં ઐતિહાસિક તાત્યા ટોપે મેદાન, કૃષિ યુનિવર્સિટી આવેલ છે, જેમાં તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાની રમતો રમાય છે. તેમજ જબુગામ ગ્રુપ પ્રાથમિક શાળા, તાલીમ ઔદ્યોગિક સંસ્થા છે. સરકારી આણંદ કૃષિ યુનિવર્સિટી છે, જેમાં અભ્યાસ અર્થે વિદ્યાર્થીઓ આવે છે. જબુગામ ખેડૂતો માટેનું મુખ્ય મથક છે, જેથી કરીને જબુગામ જિલ્લા પંચાયત બેઠક ફરી યથાવત કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું. બાજુના ખૂબ મહત્ત્વનું સેન્ટર જેવા જબુગામ, જ્યાં બેન્કિંગ સેવાઓ, કૃષિ યુનિવર્સિટી અને હાઈસ્કૂલ, ITIથી માંડીને અનેક ક્ષેત્રે સરકારી શાખાઓ ઉપલબ્ધ છે. અને આ વિસ્તારના જે પ્રજાજનો છે એ જબુગામના બજારનો અને અન્ય ક્ષેત્રનો લાભ લઈ રહ્યા છે. તો આ વિસ્તારને જો જિલ્લા પંચાયત સીટ ના મળે તો આ વિસ્તારની પ્રજાજનોને બહુ મોટી હાલાકી ભોગવવાનો વારો આવે તેવું છે. તો આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં જબુગામને જિલ્લા પંચાયતની સીટનો દરજ્જો મળે એવો પ્રયત્ન અમારા સૌ તાલુકા પંચાયતના સભ્યો, સરપંચશ્રીઓ, વિવિધ સંગઠનના હોદ્દેદારશ્રીઓનો અમારો પ્રયત્ન છે. ગામના આગેવાનો, વેપારી સમાજ, આ અમે બધા ભેગા થઈ અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા સાહેબની આગેવાની હેઠળ જબુગામ જિલ્લા પંચાયત જે વર્ષોથી હતી, પરંતુ બોડેલી નગરપાલિકા બની જતા અને મર્જર થઈ અને આ જિલ્લા પંચાયત અન્ય જગ્યાએ ખસેડવામાં ના આવે અને યથાવત જબુગામ જિલ્લા પંચાયત રાખવામાં આવે, એના અનુસંધાનમાં આજ રોજ અમે છોટાઉદેપુર મુકામે માન્ય કલેક્ટર સાહેબની કચેરીમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે અમારે જે અમારો જે હક અને અમારો જે ન્યાય છે એ અમને મળવો જોઈએ. કારણ કે જબુગામ એ એક મહત્ત્વનું સેન્ટર છે. તાલુકા મથકનું પહેલાં બી તાલુકા મથકનું બીજા નંબરનું સેન્ટર ગણાતું હતું, પણ આજે બી જબુગામની અંદર તાલીમ ઔદ્યોગિક સંસ્થા હોય, સરકારી બેંક હોય, હાઈસ્કૂલ હોય, માધ્યમિક હોય, પ્રાથમિક શાળા હોય કે આનંદ કૃષિ યુનિવર્સિટી હોય, આ તમામ કામો માટે આસપાસના 20 થી 25 ગામોના લોકોને જબુગામ સાથેનો વ્યવહાર વર્ષોથી સંકળાયેલો છે. અને આજે પણ જબુગામ સાથે બેંકના કે કોઈ પણ કામ કે દવાખાનાના કામ માટે પણ જબુગામ આવતા હોય છે. અને છોટાઉદેપુર અને વડોદરા વચ્ચેનો નેશનલ નંબર 56 હાઈવે આવેલો છે, એ જબુગામ એ આવેલું છે. તો ત્યાં આગળ બધાને અમને ન્યાય મળે અને જિલ્લા પંચાયત અન્ય જગ્યાએ ખસેડવામાં ના આવે અને જબુગામને યથાવત રાખવામાં આવે ને કોઈ પણ ફેરફાર ના આવે ને જબુગામનું અસ્તિત્વ ટકી રહે, એવી અમારી લાગણી અને માગણી માટે અહીંયા આગળ અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, સિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર.